તો મિત્રો આજે 12મો દિવસ છે અને આપણા વ્લોગ નંબર 12. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે 8:40. આપણે ઉઠી ગયા છે. આપણે દુકાન જવા માટે નીકળ્યા મિત્રો, પણ મારા વાઈફની તબિયત ખરાબ હતી એટલે અમે કમરો જરાવા આવી ગયા હતા નવી નગરીમાં. એક બાએ અમને કમરો જારી આપ્યો કેમ કે મારી વાઈફની તબિયત બહુ ખરાબ હતી. કમરો જાર્યા પછી ત્યાં અમે ડોગ જોયા અને મારી વાઈફને પહેલેથી જ ડોગ બહુ ગમે છે. રોજ ડોગને પણ બિસ્કિટ ખવડાવે છે, તો એને એની ભાષામાં બોલાયું એટલે ડોગ ભસવા મળ્યું. ત્યાર પછી હું મારી વાઈફને લઈને ઘર માટે નીકળી ગયો. એના ઘરે ગયા અમે અને મારી વાઈફને મેં ઘરે મૂકી દીધી. એના ઘરે મૂક્યા બાદ મેં નીકળી ગયો શોરૂમ પર કેમ કે મારે ગાડી લેવાની હતી જે સર્વિસમાં આપી હતી મારી એક્ટિવા. તો હું પહેલાં તો ઘરે પહોંચી ગયો. મારા ઘરે પહોંચ્યો એટલે અમારા ઘરના ડોન જોઈ શકો છો, નાના ડોન બહુ ગરમ ખોપડીના છે. ત્યારબાદ મારી ગાડી સર્વિસ થઈ ગઈ હતી, તો આપણે ગાડી અને મારી સાલીને લઈને નીકળી ગયા એમના ઘરે. અમારી વાઈફની નાની બેન છે, જોઈ શકો છો. મારી વાઈફની બેનને લઈને અમે એમના ઘરે પહોંચી ગયા. બંને બહેનો જોડે જ હતી. ત્યારબાદ ઘરે પહોંચ્યા એટલે મારા માટે ચા બનાવી અને મારી સાલી મારા માટે ખારી લઈને આવી હતી અને આખો દિવસ બસ હસ્યા જ કરે. ત્યારબાદ હું મારા ઘરે પહોંચ્યો અને નાના ડોનને મળ્યો, જોઈ શકો છો. આખો દિવસ મોજ મસ્તી કરતો જોઈએ. આપણો સાંજનો ટાઈમ થયો મિત્રો, એટલે આપણા ઘરની બહાર જે ડોગ છે એમને હું રોજ બિસ્કિટ ખવડાવું છું અને બહુ મજા આવે અને આનંદ પણ મને એમને જોઈને બહુ સુકૂન મળે. ત્યારબાદ આપણો જીમનો ટાઈમ થયો એટલે આપણે જીમમાં પહોંચી ગયા અને જીગો બહુ હવાબાજી કરતો હતો, જોઈ શકો છો તમે. અને ત્યારબાદ આપણે એમાં આપણા નેપાળી ભાઈને મળ્યા. બહુ દિવસ પછી જીતુભાઈ જોડે મુલાકાત થઈ અને જીમ્મી પણ આજે જીમ આવ્યા હતા, અનિલભાઈ પાછળ. અને આ મારા ખાસ મિત્ર છે જેમની હોલીવુડ જેટલી હાઈટ છે. ત્યારબાદ અમે બીજા મિત્રોને મળ્યો અને બહુ દિવસ પછી જીમ્મી સાથે મુલાકાત થઈ કેમ કે હમણાં જીમ આવવાનું એમનું બંધ છે, સવારે આવે છે. ત્યારબાદ મેં ચેસ્ટની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી અને સપોર્ટ માટે અનિલભાઈને ઊભા રાખ્યા હતા કેમ કે થોડુંક વેઇટ વધારે લીધું હતું પહેલાં કરતાં. ધીમે ધીમે મેં મારી એક્સરસાઇઝ વધારતો રહું છું. ચેસ્ટના 3 સેટ માર્યા પછી મેં ચેસ્ટની બીજી એક્સરસાઇઝ લીધી કેબલવાળી, અને કેબલવાળીના પણ મેં 3 સેટ માર્યા. ત્યારબાદ મારા મિત્ર જોડે મુલાકાત થઈ, મિત, અને હંમેશા હસતા જોયા અને આપણા ખાસ મિત્ર છે, એમને જોઈને સુકૂન બી મળે આપણાને. ત્યારબાદ જીગો ઊંધા કેબલ મારતો હતો, કંઈ કીધું નહીં અને જીગાને કીધું કે બરાબર મારે છે. અને ત્યારબાદ મિત્રો એક થોડોક પ્રોબ્લેમ થયેલો અને પ્રોબ્લેમ સોલ્વ થઈને ચિરાગ બાબા, દેવોડોન અમે બધા ઘર માટે. વધુ ના બોલતા અહીંયા આપણે આપણી બ્લોગની સમાપ્તિ કરીશું. મળીએ આપણે આપણા નેક્સ્ટ બ્લોગમાં.